કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? હા, અવાજ સાંભળીને તો ઓળખાણ પડી જ ગઈ. બરાબર ને? નામ દેવાની જરૂર છે? ઓકે. હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8 વિષય ગુજરાતી. પાઠ 9 દીકરાનો મારનાર. લેખક ઝવેરચંદ મેઘાણી. પ્રકાર લોકકથા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 8મું કાવ્ય શીખ્યું લોકગીત, જેની અંદર મેં તમને એવું કહ્યું હતું કે લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે અને તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશીક માહિતી મળતી હોય છે. તો લોકકથામાં પણ આવું જ કંઈક હોય છે. અને ઝવેરચંદ મેઘાણી એ લોક સાહિત્યના સંશોધક હતા. તેઓ એવું કહેતા કે ગામડું બોલે અને શહેર સાંભળે, એને લોકકથા કહી શકાય. બરાબર ને? તો આપણે હવે લેખકનો પરિચય મેળવીએ. પાઠ 9 દીકરાનો મારનાર. તેના લેખક છે ઝવેરચંદ મેઘાણી. જન્મ 28/8/1896 અને મૃત્યુ 9/3/1947. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ લોકસાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જ જાણીતા છે. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ એટલે વગેરે અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. અને આ પાઠની અંદર મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે. પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી, ઘેરૈયાઓ એટલે હોળી રમનારા લોકો, ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે. તલવારથી ઘસરકો થઈ જાય છે. તેથી તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે. ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને એ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે. યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા છે, જે આપણે હવે સમજવાની છે. લોકવાર્તા દીકરાનો મારનાર. દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. હોળી એ ફાગણ સુદ પૂનમના દિવસે હોય. પૂનમ પછી એકમના દિવસ એને ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ધૂળેટી એ પ્રહલાદ બચી ગયા હતા એની યાદમાં મનાવાય છે એવી આપણે ત્યાં વાત છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામના આખાના હેડીના જુવાનો છે. કોરે મોરે એટલે આજુબાજુ. વચ્ચે મંદોદર ખાનનો પુત્ર છે અને તેની આજુબાજુ આખા ગામના હેડીના એટલે સરખે સરખા જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું. હુતાશણીનું એટલે હોળીનું પરબ એટલે તહેવાર હતો.
એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. ગરકાવ એટલે મશગુલ, તલ્લીન હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે 15 દિવસ પૂનમ ને 15 દિવસ અમાસના એટલે અંધારિયાના ને અજવાળિયાના. તો પહેલો દિવસ હોય એને એકમ કહેવાય, પછી બીજ, ત્રીજ, ચોથ એમ પૂનમ આવે, ફરી પાછી એકમ આવે, પછી બીજ, ત્રીજ, ચોથ એમ અમાસ આવે, એમ આખો મહિનો પૂરો થાય. તો મહિનાનો પહેલો દિવસ એ પડવો કહેવાય. એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા હતા, એટલે બેકાબુ બનીને રમતા હતા. ગાંડા તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન બન્યા હતા. રોળવામાં એટલે રંગવામાં ગુલતાન બની ગયેલા હતા. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. કાળો કોપ એટલે ખૂબ જ ગાંડા બનીને રમે. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એ ભેગા થયેલા ઘેરૈયામાંથી એક જોઈ જાય છે ને બોલે છે કે એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે એટલે કે સફેદ કપડામાં, નવા કપડાની અંદર કોક મહેમાન આવી રહ્યો છે. વયો આવે છે એટલે આવી રહ્યો છે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો એટલે બૂમ પાડી. ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાય. મીટ મંડાય એટલે નજર ગઈ કે ક્યાંથી આવે છે. એલા મહેમાનને કોઈ છાંટશોમાં, બીજાએ મનમાં કહ્યું. એટલે કે મહેમાનને કોઈ રંગ લગાડશો નહીં. અરે મહેમાનને કાંઈ રોળિયા વગર રહેવાય? રોળિયા વગર એટલે રંગ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? મહેમાન આપણને હાથ આવે નહીં, એટલે એને તો રંગવા જ જોઈએ. સાચું સાચું, મહેમાનને રોળો, ગોઠ્ય માંગો, રોળો, એવા રીડિયા ઉઠ્યા. અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. રીડિયા ઉઠ્યા એટલે બૂમો પાડી. ગોઠ્ય માંગો એટલે પૈસા માંગો. જો તમને રંગવા ન દો તો અમને કાંઈક આપો, પૈસા આપો એમ. રોળો એટલે રંગો. ધોળું બાસતા જેવું પાસાબંધ કેડિયું, પગને કાંઠે 3 દોરણાવાળી પગતી ચોરણી. જુઓ, આ મહેમાન છે એ કેવા કપડાં પહેરીને આવી રહ્યા છે તેનું આ વર્ણન છે. ધોળું બાસતા જેવું એટલે ખૂબ જ સફેદ. બાસતા એટલે એક કાપડનો પ્રકાર પણ છે. પાસાબંધ કેડિયું એટલે ઘડીવાળું કેડિયું પહેર્યું છે. પગને કાંઠે પગના નીચેના ભાગે 3 દોરણા એટલે બટનવાળી, ફૂમતાવાળી ચોરણી પહેરી છે, પગતી પોળી. ઉપર બગસરાની ગરેડી કોરની પછેડી એટલે કમર ઉપર મોટી પટ્ટીવાળી કપડું બાંધ્યું છે, ઓઢણી ટાઈપનું. અને બગલમાં દબાવેલી એક ફાટેલી તૂટેલી મ્યાનવાળી તલવાર. મ્યાનવાળી તલવાર એટલે તલવાર ઉપર એક પ્રકારનું કવર હોય તલવારના આકારનું, જેની અંદર તલવાર રાખેલી હોય, જેને મ્યાન કહેવાય. પણ એ મ્યાન કેવું છે તો કે ફાટેલું તૂટેલું છે. કેડે કોઈક કાળાંતર જૂની કટારી. કાળાંતર જૂની એટલે ખૂબ જૂની. કટારી એટલે જુઓ સાઈડમાં નાનકડું તલવાર જેવું ભરાવેલું છે, છરીથી સહેજ મોટું હોય ગોળાઈવાળું, એ કટારી કહેવાય. કેડમાં જ ભરાવાય. એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે, એટલે કે ઘાટી દાઢી મૂછવાળો મહેમાન આવી રહ્યો છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમ લેતો. એ સમયે વસંત ઋતુનું આગમન થયેલું હોય એટલે આંબા ઉપર મોર આવ્યો હોય. ઝીણી ઝીણી કેરી બેસવાની શરૂઆત, ફૂલ થયા હોય પહેલાંની શરૂઆત, જેને મોર કહેવાય. એની મીઠી સુગંધ આવતી હોય. ફોરમ એટલે સુગંધ. કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય
એવો આ શણગાર જોતો. એટલે ચારે તરફ કેસુડાના ઝાડ હતા અને એ ઝાડ ઉપર કેસુડાના ફૂલ આવેલા હતા. અને આમ પણ ધૂળેટીની અંદર કેસુડાના રંગથી રમવાનું મહત્ત્વ છે, કારણ કે કેસુડો એ પાણીમાં પલાળી રંગવામાં આવે તો ગરમી આપણને બહુ અસર કરતી નથી, તડકો આપણને બહુ અસર કરતો નથી. તો એના માટે કેસુડાના ફૂલથી રમવામાં આવે છે. અને કેસુડા ચારે તરફ ખૂબ જ ઉગેલા હતા, એટલે જાણે વનરાઈએ કેસરી ચૂંદડી ઓઢી હોય એવું લાગતું હતું. છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી. એટલે કે આ મહેમાનને હુતાશણી હોળીનો કોઈ ઉલ્લાસ એટલે આનંદ નથી. એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો. શું કામ ચીસ પાડી ઉઠ્યો? કારણ કે ઘેરૈયાઓ નજીક આવી ગયા. ઘેરૈયાઓ રમતા હતા. એ લોકોના હાથમાં શું હતું? માટી, છાણ, ગારો વગેરે હતું. અને એ જોઈને સફેદ કપડાં નવા પહેરેલા હતા એ જોઈને પેલા મહેમાનથી ચીસ પડાઈ ગઈ. શું કામ? એ શું ચીસ પાડે છે? મને રોડશોમાં, ભલા થઈને મને રોડશોમાં, તમારે પગે લાગું. એ મહેમાન કહે છે મને કોઈ રંગશોમાં, ભલા થઈને મને ન રંગ છાંટશો, હું તમને પગે લાગું છું. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓ ઉલટાની વધુ ચાનક ચડી. પરોણે એટલે મહેમાને ના પાડી કે મને રંગશોમાં, એટલે ઘેરૈયાઓને તો વધારે ને વધારે ચાનક ચડી, એટલે જોર આવ્યું, ઉત્સાહમાં આવી ગયા. કોઈ ના પાડે આવું આપણે પણ થાય છે. હોળી હોય એના આગલે દિવસે આપણે પણ સ્કૂલમાં રંગ લઈ આવીએ છીએ, ખરું ને? હોળીના દિવસે કે ટીચર કાલ ધૂળેટી છે, તમને રંગવાની ના પાડે કોઈ તો તમને ખૂબ વધારે મન થાય છે અને તમે એને ગમે એમ કરીને રંગો છો, બરાબર ને? તો એને કહેવાય ચાનક ચડી. તો આ ઘેરૈયાઓને પણ એવી ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા. બમણા ત્રમણા એટલે ખૂબ જોશથી. ચાનકે ચડીને ચડે ભરાઈને એટલે જીદે ભરાણા, કે હવે તો તમને રંગવા જ છે. એટલે બધા જ બોકાસા એટલે બૂમો પાડવા લાગ્યા. હા, ખબરદાર, મહેમાન ઓળખાય નહીં એવા એને ચીતરી મેલો, લાવો મસ ને ગારો. એટલે બધા એકબીજાને કહે છે કે ખબરદાર, મહેમાનને એવો રંગો કે એ ઓળખાય નહીં. ચીતરી મેલો એટલે રંગી નાખો, કાળો માટીવાળો કરી દો. લાવો મસ અને ગારો એટલે કે કોલસાનો ભૂકો, મસ એટલે રાખ ધૂળ, એનાથી અને ગારાથી મહેમાનને રંગી નાખો એટલે એ ઓળખી જ ન શકાય. જોતામાં તો ધૂળની ડમરી ઉડવા લાગી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી એટલે ઝડપ કરી મહેમાનને રંગવા માટે. મહેમાન તો જાળવી જાઓ કરતાં પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આંબુ થઈ રહ્યા. આંબુ એટલે નજીક જતા ગયા, પહોંચું થઈ ગયા. એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું એટલે દૂર રાખવા. મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી હતી, એટલે કે આમ ભરાવી હતી બગલમાં, એ કાઢી. તે એમને એમ મ્યાન સોતી વીંઝવા માંડ્યો. વીંઝવા એટલે તલવારને ગોળ આમ ફેરવવા લાગ્યો હાથેથી, જેને વીંઝવું કહેવાય. ઘેરૈયા ચસકા કરતાં ઉપર પડવા જાય છે, એટલે કે રાડો નાખતા એને રંગવા માટે નજીક જતા જાય છે. પોતે 2 કદમ પાછો હટતો જાય છે ને રેવા દ્યો કરતો જાય છે. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી. એ તલવાર હલાવે છે, ધૂળની ડમરી ઉડે છે અને એને ડર છે કે પેલા લોકો રંગ નાખશે તો
એટલે એ રહેવા દો એવી બૂમ નાખતો પાછો ચાલતો જાય છે અને એને કાંઈ ધૂળની ડમરીમાં દેખાતું નથી. એ રીડિયા રમણ એટલે ચીસી રાડો દેકારા. એ ચસકા, એ કાલાવાલા, ચસકા એટલે ડરાવવું, હઠ. એ કાલાવાલા એટલે રેવા દ્યો હા ના કરતો તો. અને તલવારના ઝાવા એટલે તલવાર એ વીંઝે છે અને તલવાર જ્યારે ચલાવીને ત્યારે ઝમ એવો અવાજ આવે. એ ધૂળની આંધીનો કંઈક અનોખો જ મામલો જામી પડ્યો અને એમાં અચાનક ધબ્બ દઈને કોઈ પડ્યું. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમો ઉઠી. ગજબ થઈ ગયો એટલે ખૂબ ભારે થઈ ગઈ. કુંવર પડી ગયા, એને વાગ્યું અને કુંવર જોખમાણા એટલે એનો જીવ મુશ્કેલીમાં આવી ગયો એવી બૂમો પાડી. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો એવી બૂમ બીજી ચીસ ઉઠી. મુસાફર તો ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી. મુસાફર તો એકદમ ચોંકી ગયો એટલે ડરી ગયો અને એ તો ભાન જ ભૂલી ગયો, શું થયું એને કંઈ ખબર જ ન પડી અને એ તો ભાગ્યો. સીધો જે રસ્તે આવ્યો હતો એ રસ્તે ઊભી વાટે એટલે રસ્તે હળી કાઢી એટલે દોડવા માંડ્યો. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન હતી. પાછું વાળીને નજર નાખવાની હામ પણ નહોતી એટલે એને પાછું વળીને જોવાની હિંમત પણ નહોતી કે શું થયું. એને તો એમ થયું કે મારી તલવાર કોકને વાગીને કોક મરી ગયો એટલે એ ભાગ્યો. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. એટલે એને તલવાર હાથમાં હતી તો તલવારમાં પણ ન જોયું કે તલવારને શું થયું છે, એના ઉપર મ્યાન છે કે નથી કે શું થયું, કાંઈ જોવાનું એને ધ્યાન ન રહ્યું, ભાન ન રહ્યું. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય. ગાંડો માણસ દોડતો હોય એમ દોડવા લાગ્યો, કોઈ ખૂન કરીને ભાગતું હોય એમ એ ભાગવા લાગ્યો. અહીંયા ઝાપામાં તો કેર થઈ ગયો છે. કેર એટલે ખૂબ દુઃખ આવી પડ્યું છે, ત્રાસ થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. ગળાની ભૂંગળી એટલે ગળાના આ શેપ લાંબો છે એ ભૂંગળી જેવું દેખાય છે, બરાબર ને. એટલે ગળાના એ ભાગ ઉપર તલવારનો વાઢ એટલે લીટો પડ્યો છે, કાપો પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે અને ઘડી બે ઘડીમાં તો જાણે નાળ રજા લેશે એવું થઈ ગયું છે. ઘડી બે ઘડીમાં નાળ રજા લેશે એટલે એના શ્વાસોશ્વાસ ધીમા પડી રહ્યા છે, એટલે કે હમણાં એ મૃત્યુ પામશે એવું લાગી રહ્યું છે. પણ આ શું થયું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જારે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં. એટલે કે મહેમાન પેલી તલવાર વીંઝતા હતા પોતાના રક્ષણ માટે કે કોઈ રંગ ન નાખે એના માટે. એ તલવાર મ્યાન સોતી હતી પણ કમનસીબે અથવા તો દેવગતિએ ભાગ્યવશ એ મ્યાન નીકળી ગયું અને ધૂળમાં ક્યારે પડી ગયું એની કોઈને ખબર પડી નહીં, કોઈને દેખાણું નહીં, કારણ કે ધૂળની ડમરી પણ ઉડતી હતી. અને તલવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. એટલે કે કુંવરના ગળાને અડીને તલવારની અણી પસાર થઈ ગઈ. તલવારની પીંછી એટલે તલવારની અણી
અને લબરકો લેતી ગઈ એટલે ઘસાઈને ચાલી ગઈ. કુંવર તો એક કુમળી વયનો, એટલે કે સાવ નાનકડું 8 વર્ષનું બાળક, એટલે એ કુમળું કહેવાય, બાળક કહેવાય. અને એમાંય નસીબદારનું બચ્ચું, એટલે કે ખૂબ પૈસાદાર બાળક હતું, એટલે કે પૈસાદારનું સંતાન હતું. એટલે તો બગીચાનું ફૂલ. એટલે એને કોઈ બીજી શારીરિક તકલીફો જોઈએ જ ન હોય, એટલે એને બગીચાનું ફૂલ કહેવાય. જેમ બગીચાના ફૂલને ખૂબ માળી માવજત કરીને રાખે છે, બરાબર ને? પણ વગડાની અંદર ટાઢ તડકો વરસાદમાં ઉગતા ફૂલ હોય તો એની માવજત નથી થઈ હોતી, એટલે એને ટાઢ તડકો વરસાદ એની ઝડપથી અસર ન થાય. જ્યારે બગીચાના ફૂલને અતિશય ગરમી, ઠંડી, વરસાદ પડે તો માવજત ન મળે તો એ ઝડપથી કરમાઈ જાય. એમ આ કુંવર પણ ખૂબ નસીબદારનું સંતાન હતું, એટલે કે બગીચાના ફૂલ જેવું કોમળ હતું. અને તલવાર વાગતા તરત જ તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. પલકમાં એટલે થોડી ક્ષણમાં. માણસો તો ડેલીએ દોડી ગયા, એટલે કે મંદોદર ખાનના ઘરે દોડી ગયા. એ પૈસાદાર વ્યક્તિ, ગામડાનો પૈસાદાર વ્યક્તિ હોય, એના ઘરને દરવાજાને ડેલી તરીકે ઓળખવામાં આવતા અને લોકો ત્યાં ભેગા થતા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે, એટલે કે જુદા જુદા પ્રકારના પીણાઓ પી અને નાચ ગાન સાંભળતા, ગીતો સાંભળતા, લોકગીતો, લોકવાર્તાઓ સાંભળવામાં લોકો મશગુલ છે. ઘેઘૂર છે એટલે મશગુલ છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ હતા, એટલે કે એક રાજપૂત હતા. ઓલાદ એટલે સંતાન હતા. એક જ ગામનો ધણી, એટલે કે એક ગામનો એ માલિક હતો. વાડકીનું શિરામણ કહેવાય, એટલે કે થોડીક આવકવાળો ગણાય એ. પણ પેટ બહુ મોટું, એટલે કે ખૂબ ઉદાર દિલના હતા. એ બહુ મોટા ગામના રાજા ન હતા, તેમ છતાંય એ ખૂબ ઉદાર દિલના હતા. એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરાવી જાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ પર દેવળિયાની ડેલીએ સમાતા નહોતા. પેટના બહુ મોટા એટલે ખૂબ ઉદાર દિલ હતા. અને જેમ ફૂલની સુગંધ જેમ આવે એમ એની પાસે ભમરાઓ આવી જાય. સુગંધિત ફૂલ હોય તો એમાંથી મધ લેવા માટે ભમરાઓ આવી જાય. એમ આ બહુ ઉદાર દિલના ગામના ધણી હતા, ઉદાર દિલના હતા. એક જ ગામનો ધણી હોવા છતાં ખૂબ ઉદાર દિલના હતા. એટલે એમને ત્યાં કામ કરનારા કારીગરો હતા, નટવાઓ હતા, કવિઓ, ગાવા બજાવવાનું કામ કરનારા લોકો, આ બધા જ લોકો આશા લઈને, મોટી ઈચ્છા લઈને એક વર્ષે વરસના આ ઉજળો દિવસ, હુતાશણી અને ધૂળેટીનું પર્વ, એ ઉજળો દિવસ એટલે કે શ્રેષ્ઠ દિવસ કહેવાય અને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે તે દિવસે. તો આ ઉજળા દિવસે દેવળિયા ગામના આ મંદોદર ખાનની ડેલીએ આવી જતા. અને આવતા ત્યારે દરેકને એક આશા હતી કે અહીંથી આપણને દરબાર એ ખાલી હાથે જવા દેશે નહીં, એટલે બધા જ ત્યાં આવતા હતા. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાડ ગઈ, કુંવર માર્યો, કુંવરને માર્યો, આવી રાડ ગઈ. અને પછી આગળ આ વાતમાં શું થાય છે એ આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં ભણીશું, બરાબર? તો આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં આગળ જોઈશું કે કુંવરને માર્યા પછી કુંવરને કોણે માર્યો, મંદોદર ખાન એની સાથે શું કરે છે, ગામના લોકો શું કરે છે, એ બધું જ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું.
ત્યાં સુધી હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.